વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે હિમાલયની બેઠકો, વ્યાસ ગંગાની બેઠક, મંદરાચલ પર્વતની બેઠક, કેદારનાથ, હિમાલય પર્વત તથા વ્યાસાશ્રમ, આ બધી બેઠકોના બેઠક ચરિત્રોનું રસપાન ગઈકાલે આપણે કર્યું. હવે આપણે સૌંદર્ય પદ્મનું પેલા ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં રૂપં ચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભં. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે દામોદરદાસ સંભલવાળા કનોજમાં શ્રી મહાપ્રભુજીને શરણે આવે છે અને તે વખતે સંભલવાળાને જે તામ્રપત્ર ત્રિવેણી સંગમમાંથી પ્રાપ્ત થયું હતું એનું જે લખાણનું જે આશય છે એ મહાપ્રભુજીનો ભેદ ઉકેલાઈ શકે છે. એ બધી વાતો ગઈકાલે આપણે કરી. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: પ્રભુ શ્રી લક્ષ્મણ ગ્રહ પ્રકટ ભય. અને ત્યાર પછી વચ્ચેના ભાગમાં આપણે એક બીજું કીર્તન લઈશું: આ જેનંદલાલ મુખચંદ નયનની રખમ. ખૂબ સુંદર કીર્તન છે. કીર્તન કુંજીમાં એનું 79 નંબરનું આ કીર્તન બતાવવામાં આવ્યું છે. શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભય પ્રભુ. શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભય. શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભય. હરિ લીલા રસ સિંધુ કલાનિધિ વચન કિરણ સબ તાપ શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભય. માયાવાદ તિમિર જીવન કો પ્રગટત નાશ ભયોર અંતર. ફૂલે ભક્ત કુમુદિની ચહુદિશા શોભિત ભય ભક્તિ મનસા સર પ્રભુ. શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભય. મુદિત ભય કમલ મુખ તિનકે વિરેતા બાદ આય ઠાણત
બાલા ગિરિધર અન્ય ભજન તારા ધન મંદ ભય ભજી ગાવત ચાંચલ પ્રભુ શ્રી લક્ષ્મણ દ્રુહ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભયે પ્રભુ શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભયે. વૈષ્ણવ આ કીર્તન કાનરો રાગમાં શ્રવણ થયું. આમાં આપણને ભગવદીય જણાવે છે, પ્રભુ શ્રી લક્ષ્મણ ગૃહ પ્રકટ ભય. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘરમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થયેલું છે. હરિલીલા રસ સિંધુ કલાનિધિ બચન કિરણ સબ તાપ ગયે. હવે મહાપ્રભુજીનું જે પ્રાકટ્ય છે એ શા માટે છે? તો શ્રી હરિની જે લીલાઓનો રસ છે અને એ રસનો સિંધુ એટલે કે સમુદ્ર છે, તો એ બધું પ્રકટ કરવા માટે છે. વૈષ્ણવ શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણની જે લીલાઓ વ્યાસજીએ વર્ણવી છે એ હું જણાવી ચૂક્યો છું કે ઘણી ઓછી છે. અને ભગવાન તો લીલા સાગર છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. એ ભગવાનની બધી લીલાઓ આપણા અસખાઓએ અનેકવિધ પદોમાં ગાઈ અને પ્રકટ કરેલી છે. તમે વિચાર કરો કે મહાપ્રભુજીના પણ કેટલા બધા પદો આપણા ભગવદીઓ ગાયા છે. મહાપ્રભુજીનો મહિમા કેટલો બધો અગાધ છે કે ભગવદીઓ ગાતા પણ થાકતા નથી. આપણે દરેક સત્રની અંદર એક બે પદ મહાપ્રભુજીના લીધેલા. સ્ટાર્ટિંગમાં બબ્બે ત્રણ પદ લીધા હતા, હમણાં છેલ્લા કેટલા વખત એક પદ લઈએ છીએ. તો એ રસનો સિંધુ છે. બીજો શબ્દ વાપર્યો છે કલાનિધિ, કલાઓનો ભંડાર છે. વચન કિરણ સબ તાપ ગયે. હવે ચંદ્રમાં હોય એનું કિરણો જ્યારે પૃથ્વી પર પડે એટલે દિવસનો જે તાપ હોય એ ચંદ્રના કિરણો તાપનું હરણ કરે છે. તો અહીંયા જે વૈષ્ણવો જે છે, દૈવી જીવો છે, એના ત્રણ પ્રકારના તાપ છે: આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક. એ ત્રણ પ્રકારના તાપ છે એ મહાપ્રભુજીએ પોતાના વચનની કિરણોથી, વચનરૂપી કિરણોથી, એટલે વાક સિંધુ. એટલા માટે સર્વોત્તમ સૂત્રમાં નામ આપ્યું છે વાક સિંધુ પૂરિતા શેષ સેવગ્રહ. તો એ વાક સિંધુ છે. પોતાની વાણીના કિરણોથી એ ચંદ્રમાં, એટલે કલાનિધિ એટલે મહાપ્રભુજી ચંદ્રમાં છે. અને એમની જે કિરણો નીકળ્યા, કયા કિરણો નીકળ્યા? તો વચનરૂપી કિરણો નીકળ્યા. અને વચનરૂપી કિરણોથી ભક્તજનોના ત્રિવિધ તાપનો નાશ થયો. માયાવાદ તિમિર જીવન કો પ્રકટત નાશ ભયો ઉર અંતર. હવે જે અંધકાર હતો ભક્તોના મનમાં, હૃદયમાં, માયારૂપી તિમિરનો અંધકાર, અજ્ઞાનનો અંધકાર હતો, એ આપણા પ્રાકટ્ય માત્રથી દૂર જતો રહ્યો છે. ફૂલે ભક્ત કુમુદીની 14 શોભિત ભય ભક્તિ મનસા સર્ગ છે. હવે ફૂલે ભક્ત કુમુદીની 14. હવે જેવી રીતે કુમુદી ચંદ્રના પૂર્ણ પ્રકાશથી જેમ કુમુદીની ખીલે એમ ભક્તના હૃદય કમલ પણ મહાપ્રભુજીના પ્રાકટ્યથી પુલકિત થયા અને ભક્તોનું જે માનસ રૂપી સરોવર હતું એ શોભી ઉઠ્યું છે. પછી કહે છે કે મુદિત ભય કમલમુખ તિનકે બિરથા બાદ આયે ઠાનત બલ. તો મુદિત ભય કમલમુખ તિનકે એટલે ભક્તોના જે મુખ કમલ હતા એ બધા પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા મહાપ્રભુજીના પ્રાકટ્યથી. કહે છે કેમ? તો બિરથા બાદ આયે ઠાનત બલ. એટલે જે લોકો માયાવાદીઓ હતા, વિવાદ કરનારો હતા, એ બધા આ મહાપ્રભુજીના સેવકો પર પ્રતિબંધ કરવા માટે આવ્યા હતા.
પણ એમનો મહાપ્રભુજીની કૃપાથી એમનો પ્રયાસ નિષ્ફળ ગયો, વૃથા થઈ ગયો છે કે છે. ગિરધર અન્ય ભજન તારાગણ મંદ ભય ભજી ગાવત ચંચલ કે છે. એટલે આપણો આ માર્ગમાં એવું બતાવવામાં આવે છે કે શ્રી ગિરધર સિવાયનું અન્ય ભજન જે છે એ આપણા માટે ના પાડેલી છે, કે આપણે તો ભગવાન ઠાકોરજીનું અને મહાપ્રભુજીના જ ગુણગાન ગાવાના છે, બીજા કોઈના ગુણગાન ગાવાના નથી. કેમ? તો અન્ય ભજન જે છે, અન્યસ્ય ભજનમ તત્ર, એવું એક કીર્તનમાં કહેવામાં આવ્યું છે ને કે ત્યાં આગળ કદાપી જવું નહીં. તો એ વસ્તુ અહીંયા બતાવે છે કે અન્ય ભજન જે છે ને એ તારાઓના ગણ જેવું છે, અને આપણા મહાપ્રભુજી કેવા છે? એ કલાનિધિ ચંદ્ર સમાન છે કે છે. તો તારાઓનું ભજન કરવું કે ચંદ્રનું ભજન કરવું? તો મંદ તારાગણ મંદ ભય, ચંદ્રની સામે તારાઓ પણ મંદ પડી જાય છે કે છે. ભજી ગાવત ચંચલ કે છે. તો તારા ગણ સમાન મંદ પ્રકાશ છે અને ચંચલ પણ એનો પ્રકાશ ચંચલ પણ છે કે છે. તો એવાનું ભજનનું કોઈ બળ રહેતું નથી, માટે આપણે કે જે ગિરધર સિવાય અન્ય ભજન કરવું નહીં. તો એવો એક આપણને સુંદર ભાવ સમજાવવામાં આવ્યો છે. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે છેલ્લે જોયેલું કે મહાપ્રભુજી કનોજ પધારે છે. કનોજમાં બે વૈષ્ણવોને શરણે લીધા છે. પહેલા શરણે લીધા છે દામોદરદાસ સંભલવાળા. કેવી રીતે શરણે લીધા એ બધી વાતો જોઈ આપણે ગઈકાલે. એ દામોદરદાસ સંભલવાળાને સેવા કરવા માટે મહાપ્રભુજીએ દ્વારકાધીશનું સ્વરૂપ પધરાઈ આપ્યું હતું. એ વાત પણ ગઈકાલે આપણે થઈ. હવે એ દામોદરદાસ સંભલવાળાને ત્યાર પછી જે શરણે આવશે એ પદ્મનાભદાસ છોલાવાળા, કનોજિયા બ્રાહ્મણ કહેવાય છે. પરંતુ આપણે પદ્મનાભદાસની વાત કરીએ એ પેલા દામોદરદાસ હરસાણીના એટલા, આમ તો પ્રસંગો દામોદરદાસ સંભલવાળાના ઘણા પ્રસંગો છે, પણ બધા પ્રસંગો આપણે નહીં લઈએ. જે પ્રસંગોમાં મહાપ્રભુજીનું ચરિત્ર સંકળાયેલું છે એ દરેક વૈષ્ણવના જે પ્રસંગોમાં મહાપ્રભુજીની વાત આવતી હશે એનું આપણે સાથે લેતા જઈશું. અહીંયા કથામાં એવું આવે છે કે સંભલવાળા ત્યાં કનોજમાં એક વખત હરસાણીજી 5-7 દિવસ સુધી પૂર્ણ તરીકે રહેલા હતા. અને વૈષ્ણવ ભગવદીય મળે એટલે તમે જાણો કે ભગવાનના ગુણગાન છે, બીજી વાત હોય નહીં. અને બહુ સારી રીતે એમનું સમાધાન પણ કરેલું. પછી શાંતિથી વિદાય થઈને અડે આવ્યા તો મહાપ્રભુજીએ બધું પૂછ્યું કે જમણા તું કનોજમાં ક્યાં ઉતર્યો હતો, શુંમાં પ્રસાદ લીધો હતો? તો દામોદરદાસે કહ્યું કે ભાઈ હું તો સંભલવાળાને ત્યાં ઉતર્યો હતો અને મેં તો અનસકડીમાં પ્રસાદ લીધો. તો મહાપ્રભુજીને સંભલવાળા પર પ્રસન્નતા થઈ નહીં કે મારા નિજ સેવકને એને સકડીમાં પ્રસાદ ના અપાયો અને ખાલી અનસકડી અપાવડાઈ કે છે. હવે આ બાજુ અડેલમાં શ્રી મહાપ્રભુજી સંભલવાળા પર અપ્રસન્ન થયા અને કનોજમાં સંભલવાળાને ઘેર બેઠા જાણ્યું કે મહાપ્રભુજી મારાથી નારાજ થઈ ગયા છે. એટલે એમણે પોતાની સ્ત્રીને કહ્યું કે તું એક કામ કર, ઠાકોરજીની સેવા સારી રીતે કરજે, હું મહાપ્રભુજીના દર્શન કરવા માટે અડેલ જઉં છું. ક્યાંક ઘણી વસ્તુમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. અહીંયા પણ એવું જ બન્યું છે. દામોદરદાસ સંભલવાળા કનોજથી અડેલ ગયા છે. મહાપ્રભુજીને મળ્યા છે, દંડવત પ્રણામ કર્યા છે, પણ ના મહાપ્રભુજીએ પૂઠ ફેરવી છે અને અનારાજગી વ્યક્ત કરી છે. પછી પૂછ્યું સંભલવાળાએ કે કૃપાનાથ, આ જીવ તો અપરાધથી ભરેલો છે, પણ અપરાધ મારો મને બતાવો તો મને ખ્યાલ આવે ને કે મેં શું અપરાધ કર્યો છે. ત્યારે મહાપ્રભુજીએ કીધું કે તે હર્ષાનીજી તારા ત્યાં મહેમાન બન્યા તો તે શા માટે સકડીમાં પ્રસાદ ના લેવડાયો? ત્યાં સંભલવાળાએ વિનંતી કરી કે આપ હર્ષાનીજીને પૂછો કે સકડીમાં પ્રસાદ એમને શા માટે ના લીધો. પછી મહાપ્રભુજીએ હર્ષાનીજીને પૂછ્યું, દમલા તે સકડીમાં પ્રસાદ શા માટે નહોતો લીધો? ત્યારે હર્ષાનીજીએ કહ્યું કે મહારાજ, પ્રાતઃકાળમાં શ્રી ઠાકોરજી બાલભોગ આરોપતા તે હું લેતો, પછી પકવાન મેવા મીઠાઈ બહુ જ લેતો, તેથી સકડીની રુચિ થતી જ નથી, તેથી હું ન લેતો. તો મહાપ્રભુજી કહે તો તું તારી ઈચ્છાથી નહીં લેતો હોય, પણ મને તો એમ થઈ ગયું કે એમણે તને સકડીમાં પ્રસાદ લેવડાવ્યો નથી, એથી હું નારાજ થઈ ગયો છું કે છે. તો
તો અહીંયા વાત એવી આવે છે કે વસ્તુ તો સોલ્યુશન તો આવી જ ગયું છે કે છે, પણ ભક્તના અંતઃકરણની ભક્તિ જોવા માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ લીધા. શ્રી મહાપ્રભુજીને ખબર નથી એવું થોડું છે, બધી ખબર હતી. જેવી રીતે સંભરવાળાના ત્યાં બેઠા બેઠા ખબર પડી કે મારા મહાપ્રભુજી નારાજ થઈ ગયા છે, એવી રીતે મહાપ્રભુજીને પણ રિયાલિટી ખબર હતી. પણ મહાપ્રભુજી પોતાના હૃદયના ભક્તોમાં સદા સ્થિર છે, તો ભક્તોના હૃદયની વાત કેમ ના જાણે? ભક્ત પરિસારથી આ પ્રકાર કરી દેખાડતા હતા. પછી શ્રી મહાપ્રભુજીએ સંભરવાળાને બહુ જ આદર સન્માન કરી કનોજ મોકલ્યા. હવે પ્રસંગમાં એવું પણ આવે છે કે સિંહનંદના જે વૈષ્ણવો હતા એ મહાપ્રભુજીના દર્શન કરવા માટે હરિલ જતા, ત્યારે વચ્ચે આ કનોજ ગામ આવતું. ત્યાં દામોદરદાસ હસાણીના ત્યાં દામોદરદાસ સંભરવાળાને ત્યાં મહેમાનગીરી ભોગવતા. અને દામોદરદાસ પણ બહુ પૈસા પાત્ર હતા, દરેકનું આદર સન્માન પોતાના ઘરે કરતા, મહાપ્રસાદ લીવડાતા દરેક મહાપ્રભુજીના સેવકોને. અને પછી જ્યારે વૈષ્ણવો અડેલ માટે વિદાય થતા, ત્યારે દરેક વૈષ્ણવ પાસે મહાપ્રભુજીના ભેટમાં એક મહોર અને એક શ્રીફળ મહાપ્રભુજીને ભેટમાં મોકલતા અને એમને કહેતા કે મારા દંડવટ ખાલી હાથે કેવી રીતે કરશું, તેથી આ ભેટ આગળ ધરીને શ્રી મહાપ્રભુજીને મારા દંડવત પ્રણામ કહેજો. તો આ રીતે એ દામોદરદાસ મહાપ્રભુજીને આટલું બધું એમને મહાપ્રભુજી માટે એમને આટલો બધો પ્રેમ હતો, માન હતું. પછી એક સમયે શ્રી મહાપ્રભુજી દામોદરદાસના ત્યાં પૂઢ્યા હતા. દામોદરદાસ સંભરવાળા શયન સેવા કરતા હતા. તે વખતે પોતે પ્રસન્ન થઈને કહ્યું કે તારા મનમાં કોઈ પણ જાતનો મનોરથ છે ખરો? તો દામોદરદાસે કહ્યું કે મને તો આપની કૃપાથી કોઈ જાતનો મનોરથ રહ્યો નથી કે છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તારી સ્ત્રીને પૂછી આવ, જો એની પણ કોઈ પણ જાતનો મનોરથ છે કે નહીં. ત્યારે દામોદરદાસે સ્ત્રીને પૂછ્યું કે તારે પણ કોઈ જાતનો મનોરથ છે ખરો? તો સ્ત્રીએ કહ્યું કે મારે બીજો કોઈ મનોરથ નથી, પણ ભગવાન પુત્ર આપો તો સારું. આ વાત સંભરવાળાએ શ્રી મહાપ્રભુજીને કહી, ત્યારે પોતે શ્રીમુખથી આજ્ઞા કરી કે જા તારે ત્યાં એક પુત્ર થશે. પછી શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજસિંહનાથજીના દર્શન કરવા માટે પધાર્યા. ત્યારે શ્રી ગોવર્ધનાજીના દર્શન કર્યા. અહીંયા કનોજમાં દામોદરદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો. તેવામાં કેટલાક દિવસમાં એ ગામમાં એક જ્યોતિષી આવ્યો. તો બધી સ્ત્રીઓ એને પ્રશ્ન પૂછવા ગઈ. તો કોઈ સ્ત્રીએ દામોદરદાસની સ્ત્રીને કીધું કે તમારે તો ગર્ભવતી છો, તો તમારે બેટો થશે કે બેટી થશે એ પૂછી લો ને કે છે. એ બધાને સાચું જોઈને કહે છે. તો ત્યારે દામોદરના સંભરવાળાની સ્ત્રી તો ના ગઈ, પણ દાસીને મોકલ્યું કે મારી શેઠાણીને ગર્ભ રહ્યો છે, તેમને પુત્ર ઉતરશે કે પુત્રી? તો પેલા એ જવાબ આપ્યો કે યા કહી દેજો કે પુત્ર ઉતરશે કે છે. ત્યાર પછી કેટલાક દિવસે શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા. દામોદરદાસ સંભરવાળા ચરણ સ્પર્શ કરવા ગયા, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારા ચરણ સ્પર્શ કરશો નહીં, કારણ કે તમે અન્યાસનો દોષ લાગુ પડ્યો છે. દામોદરદાસે કહ્યું કે મહારાજ તો કંઈ જાણતો નથી. અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું બીજા તારી સ્ત્રીને પૂછી આવો, તેને અન્યાશ્રય કર્યો છે. ત્યારે જે પ્રકારે પેલા જ્યોતિષીનો બનાવ બન્યો હતો તે બધું કહ્યું. દામોદરદાસે શ્રી મહાપ્રભુજીને આગળ નિવેદન કર્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તારા ઘરે પુત્ર તો અવશ્ય થશે, પણ મલેચ્છ પ્રકૃતિનો થશે કે છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા. આ સગળી વાત દામોદરદાસની સ્ત્રીએ સાંભળી અને તે દિવસથી શ્રી ઠાકોરજીના પાત્ર તથા સામગ્રીને પોતે સ્પર્શ કરતી નહીં અને કહેતી કે મારા પેટમાં મલેચ્છ છે, તેથી હું શ્રી ઠાકોરજીના પાત્રને કેવી રીતે સ્પર્શ કરી શકું, એ પ્રમાણે તે અલગ રહેતી. પછી જ્યારે પ્રસૂતિનો દિવસ આવ્યો ત્યારે પોતાની માને કહ્યું કે મને પુત્ર થાય કે તરત જ તે પુત્રને તમારે ત્યાં લઈ જજો, હું એનું મોઢું જોનાર. જો માણસો કેટલો ત્યાગ કરે છે વૈષ્ણવ, હું એનું મોઢું જોનાર નથી. એનું મોં જોઉં તો મારો અનિષ્ટ થાય, તેથી અમે એનું મોં ન જોઈએ, આ પ્રમાણે ઉપાય કરજો. પછી જ્યારે સંભરવાળાની સ્ત્રીને પુત્ર ઉતર્યો ત્યારે એ પ્રમાણે જ કર્યું અને પુત્રને તાત્કાલિક ધાવને આપી દીધો. પણ એમને મલેચ્છ પુત્ર થયો. મહાપ્રભુજીના વચનો પર વિશ્વાસ રાખી અને એનો ત્યાગ કર્યો. મહાપ્રભુજી કીધું મલેચ્છ થશે, હજુ તો જન્મ્યો નથી, જન્મશે પછી મોટો થશે તાને એની પ્રકૃતિ ખબર પડશે. પણ મહાપ્રભુજીના વચનો પર વિશ્વાસ હતો કે આ મલેચ્છ થશે, એટલે એને પહેલેથી જ એનો ત્યાગ કરી દીધો. હવે આપણે પદ્મનાભદાસ છોલાવાળા
સંપ્રદાયમાં ખૂબ જાણીતા છે. અનેક પદોની રચના કરી છે. પહેલાં મેં આપને જણાવેલું કે મહાપ્રભુજીનું જે રસપૂર્ણ સ્વરૂપ છે એ પદ્મનાભદાસે જેવા પદોમાં વર્ણન કર્યું, જેમને લગભગ 40 કરતાં પણ વધારે પદોની રચના કરેલી છે. અને આપણે સ્ટાર્ટિંગમાં ઘણા જ પદો પદ્મનાભદાસના લીધા છે. એમાંનું એક પદ કેસર કી ધોતી પહેરે ખૂબ જાણીતું પદ છે પુષ્ટિ માર્ગમાં. પછી બીજું દાધીને રાચે રંગ ભરી, એ પણ ખૂબ જાણીતું પદ છે. પછી સુનો વૃજજન માર્ગ કિરીટ, એ પણ ઘણું જાણીતું પદ છે. એવા તો ઘણા જાણીતા પદો પદ્મનાભદાસે લખ્યા છે. પણ મુખ્ય વાત કે મહાપ્રભુજીનું સ્વરૂપનું જેવું વર્ણન પદ્મનાભદાસે કર્યું છે એવું બીજા બધા ભગવદીઓએ અનેક પદોની રચના કરી છે. પણ મહાપ્રભુજીના સ્વરૂપનું જે સ્વરૂપનું સુંદર વર્ણન બતાવ્યું છે ને, એવું વર્ણન બીજા કોઈ ભગવદીએ કર્યું નથી. કારણ કે એ ટોટલી રસપૂર્ણ સ્વરૂપ છે. મહાપ્રભુજીના શરીરમાં હાડકાં, લોહી, ચામડી કશું જ નથી. માત્ર લીલા રસ ભરેલું છે. અને એટલે તો હનુમાન ઘાટે જ્યારે આસુર વ્યામો લીલા થઈ, ત્યારે મહાપ્રભુજીના શરીરમાંથી, શ્રીઅંગમાંથી જે તેજ પુંજ નીકળ્યો એ આકાશ ગમન કરી ગયો. ત્યાં ડેડ બોડી રહ્યું નથી. કારણ કે બોડીમાં હાથ પગ કશું હતું જ નહીં. બધું જ લીલા રસથી પૂર્ણ સ્વરૂપ હતું. એટલે એ મહાપ્રભુજીનું સ્વરૂપને સમજવું આપણા જેવા કળિયુગના સામાન્ય જીવો માટે ઘણું જ અઘરું છે. પરંતુ આ રોજ એક પદ એટલા માટે લઉં છું કે મહાપ્રભુજીની કૃપા આપણા પર ઉતરે. પદ્મનાભદાસની વાત હવે હું શરૂ કરું છું. પદ્મનાભદાસ કેવી રીતે શરણે આવ્યા છે એ વાત આપણે પહેલાં જોઈએ. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ કનોજ પધાર્યા. તો પદ્મનાભદાસને સમાચાર મળ્યા એટલે દર્શન કરવા આવ્યા. પદ્મનાભદાસે શ્રીમુખથી શ્રીમદ ભાગવત પ્રસંગ સાંભળ્યો, તેથી જાણ્યા કે પદ્મનાભદાસ પોતે જ ભાગવતના પ્રખર કથાકાર હતા. મહાપ્રભુજીને મળ્યા તે પહેલાં પોતે સ્વયં અનેક કથાઓ કરતા હતા અને વિદ્વાન હતા. અને એમને જ્યારે મહાપ્રભુજીના મુખ્ય ભાગવત સાંભળ્યું ત્યારે ખ્યાલ આવી ગયો કે આવી વાણી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજું કોઈ કહી શકે નહીં. એટલે પહેલાં તો પદ્મનાભદાસ પોતાના ઘેરે ઊંચા આસન બેસીને કથા કહેતા હતા. અને ઘણા શ્રોતાઓ કથા સાંભળવા માટે આવતા હતા. તેથી કોઈને ઘેર જેવું પડતું નહીં અને વૃત્તિ ઘેર બેઠા ચાલી આવતી. એટલે ભાગવત નિમિત્તે જે કંઈ બી પૈસો આવતો એમાંથી એમનું ગુજરાન ચાલતું હતું. કહે એ પ્રમાણે પદ્મનાભદાસ કાર્યક્રમ કરતા. પણ જ્યારે એમને શ્રી આચાર્યશ્રીનો પ્રતાપ બળ દેખ્યો ત્યારે તે આચાર્યશ્રીના શરણે આવ્યા, નામ મંત્ર પામ્યા, બ્રહ્મ સંબંધ મંત્ર આપી સમર્પણ કરાયું. પછી ઉત્થાપન સમયે દામોદરદાસ સંભરવાળાને ઘેર શ્રી મહાપ્રભુજી આ બિરાજતા હતા. તો મહાપ્રભુજી પોથી ખોલી દામોદરદાસ બેઠા હતા. એટલામાં પદ્મનાભદાસ આવ્યા, દંડવત પ્રણામ કરીને બેઠા. ત્યારે શ્રી મહાપ્રભુજી તત્વાર્થ નિબંધનો એક શ્લોક કહ્યો, અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમ આદરાત પઠન્યમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણે કંઠગતેરપી તદભાવે અથૈવ સ્યાત તથા નિર્વાહમ આચરેત. મહાપ્રભુજી આ નિબંધમાં શ્લોક લખ્યો છે એ બધા જ કથાકારો માટે એપ્લિકેબલ છે. હવે એનો અર્થ એવો થાય છે, હંમેશા શ્રીમદ ભાગવત શાસ્ત્રને પ્રયત્ન કરીને કોઈ પણ ઈચ્છા વિના આદરપૂર્વક પાઠ કરો. મહાપ્રભુજી ભાગવત કેટલું માને છે? આમ તો જોવા જઈએ તો ભાગવતનું મહાપ્રભુજી પોતે જ સ્વયં પ્રથમ સ્કંદની સુબોધીજીમાં લખ્યું છે કે આ પૃથ્વી પરનું એક કલ્પવૃક્ષ છે. મહાપ્રભુજીએ ભાગવતના કલ્પવૃક્ષ બતાવી છે, છતાં નિબંધની અંદર એવું લખ્યું છે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના ભાગવતનો પાઠ કરવો. કારણ કે ભાગવત
તમારી લૌકિક અલૌકિક બધી કામનાઓ પૂરી કરવા માટે સમર્થ છે. પણ મહાપ્રભુજીએ ના પાડી છે કે નહીં, વૃત્તિ અર્થેનો ઉપયોગ કરવાનો નહીં. કંઠ પ્રાણે આવે તો પણ શ્રીમદ ભાગવતનો વૃત્તિ એટલે કે ઉદર પોષણના અર્થે, એટલે કે પૈસા કમાવા, પ્રતિષ્ઠા કમાવા, માનપાન કમાવા માટે ઉપયોગ કરવો નહીં. અને એના અભાવમાં જે રીતે બની શકે તે રીતે નિર્વાહ કરી લેવો. હવે આ શ્લોક પદ્મનાભદાસજીએ સાંભળ્યો અને પછી પોતે દશમ સ્કંદની કથા કહી તે પણ પદ્મનાભદાસે સાંભળી. જ્યારે શ્રી મહાપ્રભુજી કથા કરી રહ્યા તે જ વખતે પદ્મનાભદાસને જો કેવી અસર થાય છે. પદ્મનાભદાસે ત્યાં જળની અંજલિ ભરી શ્રી મહાપ્રભુજીના આગળ સંકલ્પ કર્યો કે આજથી કથા કઈ વૃત્તિ નહીં કરું. હવે જે કથા પર એમની રોજીરોટી ચાલતી ત્યાં સુધી એમને કહી દીધું, વિચાર્યું નથી કે હવે મારું શું થશે. જોઈજો મહાપ્રભુજીના વચનો પર કેટલો દૃઢ વિશ્વાસ છે. આજથી કથા કઈ વૃત્તિ નહીં કરું. શ્રી મહાપ્રભુજીએ શ્રીમુખથી કહ્યું, તમારી વૃત્તિ છે, તમે બ્રાહ્મણ છો, તેથી મહાભારત વગેરે તો કહી શકાય, પણ શ્રીમદ ભાગવતનો વૃત્તિ અર્થ કેવું. એટલે મહાપ્રભુજી એવું કીધું કે તમે બીજા શાસ્ત્રોની કથા ભલે કરવી તો કરજો કે છે, પણ ભાગવતનો વૃત્તિ અર્થે ઉપયોગ કરવો નહીં. પણ આનો અર્થ એવો નથી થતો કે ભાગવતની કથા જ ના કરવી. જો અર્થઘટન ખોટું વૈષ્ણવ ના કરશો. જે લોકો પૈસા માટે ભાગવતની કથા કરે છે ત્યાં મહાપ્રભુજીની ટકોર છે, પણ મહાપ્રભુજીનું પ્રભુ પ્રીત્યર્થે કથા કરવાની ના પાડેલી નથી. પ્રભુ પ્રીત્યર્થે તો કથા કરનાર મહાપ્રભુજીએ સ્વયં 84 બેઠકોમાં અને એ સિવાય પણ અનેક બેઠકો જે અપ્રકટ છે ત્યાં મહાપ્રભુજીએ પ્રભુ પ્રીત્યર્થે કથા કરી છે અને પ્રચાર કરેલો છે જ. પદ્મનાભદાસે કહ્યું કે અમે તો મેં સંકલ્પ કર્યો તેથી કંઈ પણ નહીં કહું. ત્યારે પોતે કહ્યું કે તમે તો ગ્રસ્ત છો તો કેવી રીતે નિર્વાહ કરશો. પદ્મનાભદાસે કહ્યું, મહારાજ યજમાનના ઘેરથી વૃત્તિ કરી લાવીશ, તેથી ન્યાય બ્રાહ્મણ છે એટલે ભિક્ષા માગી શકે છે, તેથી નિર્વાહ કરીશ. પદ્મનાભદાસ યજમાનને ઘેર વૃત્તિ અર્થે ગયા. તેમને બહુ જ આદરથી વૃત્તિ આપી. તો પણ પદ્મનાભદાસના મનમાં ગ્લાનિથી આવી કે પહેલાં તો મેં કોઈ વખતે ભિક્ષા કરી નહોતી, હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માગવા નીકળ્યું તે બરાબર નહીં. પહેલાં તો કેવળ ઉપવીત જ ગળામાં હતું, તેથી ભિક્ષા કરી તે તો ઉચિત હતી, પણ હવે તો મેં ગળામાં તુલસીની માળા પહેરી છે, શ્રી મહાપ્રભુજીએ પ્રદાન કરી છે, તેથી ભિક્ષાવૃત્તિ કરવી તે બરાબર નથી. કે મહાપ્રભુજીના સેવકને હવે તે માગવા જવું પડે એ બરાબર નથી. તેથી ફરી સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિ કરીને પણ નિર્વાહ નહીં કરું. પછી આચાર્યજીએ પૂછ્યું કે તમે નિર્વાહ કેવી રીતે કરશો. તો પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ વૈશ્યવૃત્તિ કરીને નિર્વાહ કરીશ. પછી પદ્મનાભદાસ કોળી વેચતા, લાકડા લઈ આવતા, બીજી કોઈ પણ રીતે પોતાનું ગુજરાન કર્યું નહીં. એ પ્રમાણે રહ્યો ત્યાં સુધી નિર્વાહ કર્યો. એવા ટેકીલા ભગવદીય નામો આ પદ્મનાભથી હતા. હવે પદ્મનાભદાસના પ્રસંગોમાં કેટલાક સુંદર પ્રસંગો છે. એટલા માટે તો ગોકુલનાથજીએ પદ્મનાભદાસ માટે શબ્દ વાપર્યા છે કે કોટીમાં વિરલા. એવા શબ્દોનો પ્રયોગ પદ્મનાભદાસ માટે ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં કહ્યું છે. એક સમય શ્રી આચાર્યશ્રી પોતે પ્રયાગ પધાર્યા હતા, ત્યારે પદ્મનાભદાસ પણ સાથે જ હતા. એક બહુ રાત્રિ ગઈ તે વખતે પદ્મનાભદાસને આજ્ઞા આપી કે જ્યાં પહેલે પાર અક્કાજી છે તેમને ત્યાંથી અહીંયા પધરાઈ લાવો. એટલું સાંભળતા પદ્મનાભદાસ ચાલતા થયા. ત્યાં આગળ 5-7 વૈષ્ણવ બેઠા હતા. તે મોહે મોહે કહેવા લાગ્યા, બ્રાહ્મણ બાવરો થયો છે, અડધી રાતે ક્યાં જશે. નાવ તો સગડા બધા બંધ થઈ ગયા છે અને ઘાટવાળા તો પોતપોતાના ઘેર ગયા છે, તેથી આ વખતે તો પાર જવાનો કોઈ સવાલ જ નથી રહેતો કર્યો. પણ અમને તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો વિશ્વાસ છે, તેથી કામ અવશ્ય થશે એમ ધારીને ગયા હતા. પદ્મનાભદાસ ઘાટ પર આવ્યા, આમ તેમ જોવા લાગ્યા. એટલામાં એક 10 વર્ષનો છોકરો નાવ લઈને આવ્યો. એને પદ્મનાભદાસને પૂછ્યું કે તમારે પાર જવું છે. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે હા જવું છે. તે છોકરાએ પદ્મનાભદાસને નાવમાં બેસાડી પેલે પાર ઉતાર્યા અને પૂછ્યું ફરીથી ક્યારે પાછા આવશો. તો પદ્મનાભદાસે કહ્યું કે 2 જ ઘડીમાં આવું છું. પેલા છોકરાએ કહ્યું ના, હું અહીંયા જ રાખું છું, તમે વહેલા આવી જજો. પદ્મનાભદાસે અડેરમાં જઈ અક્કાજીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કરી તેડી લાવ્યા. જે હોડીમાં બેસાડી આ પાર ઉતાર્યા.
ઉતાર્યા પછી જુએ છે તો તે છોકરો તેમજ હોડી કંઈ પણ દેખાતું નથી. પદ્મનાભદાસજી તે વખતે અક્કાજીને પધરાવી ઘેર લઈ આવ્યા. શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસને સૂઈ રહેવાની આજ્ઞા આપતા બીજા વૈષ્ણવો સૂતા હતા ત્યાં જઈને સૂઈ ગયા. પેલા વૈષ્ણવે પૂછ્યું, તમે સી રીતે તેડી લાવ્યા? ત્યારે તેમણે બધા સમાચાર તે વૈષ્ણવો આગળ કહ્યા. તે સાંભળીને તે વૈષ્ણવે કહ્યું કે તમે તો આ વખતે ઠાકોરજીને બહુ શ્રમ કરાયો, અડધી રાતે તેમને નામ લઈને આવવું પડ્યું કહ્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી છે. તેથી વૈષ્ણવોને કહ્યું કે તમે પદ્મનાભદાસને કશું કહેશો નહીં. તો મહાપ્રભુજીના વચન પર દૃઢ વિશ્વાસ રાખ્યો તો સઘળું કાર્ય સિદ્ધ થયું. આવો પણ એક સુંદર પ્રસંગ આપણા સંપ્રદાયમાં જાણીતો છે. એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુલથી અડેલ પધારતા હતા. ત્યાં એક વેપારી ક્ષત્રિય હતો. એ કેટલોક માલ લઈ વસ્તુઓ લઈને સાથે સાથે ચાલવા લાગ્યો જંગલના માર્ગે. હવે વેપારી કનોજની ભાગોળે રહ્યો અને શ્રી મહાપ્રભુજી તો કનોજમાં પધારી ગયા. પછી તે વેપારીના ઉપર થોડોક ચોરો આવી ગયા અને સગળો માલ લૂંટી લીધો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તે વખતે દામોદરદાસ સંભરવાડાને ઘેર ઉતર્યા હતા. રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. એટલામાં તે વેપારી પાછળથી મહાપ્રભુજીને શોધતો રોતો શ્રી મહાપ્રભુજીની તપાસ કરતો દામોદરદાસના ઘેર આવ્યો. આવીને પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી ક્યાંય ગયા? એના મનમાં એવું કે આ કોઈ સમર્થ મહાપુરુષ છે અને એમને તો ખબર પડી જશે તો ચોરી કોણ કરી ગયું છે અને ક્યાં બતાવશે તો મારું દ્રવ્ય ગયેલું બધું પાછું આવી જાય. પણ મહાપ્રભુજી તે વખતે ભોજન કરતા હશે એને ખબર નહીં. વેપારીએ કહ્યું કે મારો સગળો માલ લૂંટાઈ ગયો છે. પણ આચાર્ય તો ભોજન કરે છે. ત્યારે પદ્મનાભદાસે મનમાં વિચાર્યું કે જો આ વાત છે મહાપ્રભુજી સાંભળશે તો ભોજન નહીં કરે. એટલા માટે પદ્મનાભદાસ વેપારીનો હાથ પકડી બહાર લઈ આવ્યા અને પૂછ્યું, સાચું કહો તમારો માલ કેટલાનો ગયો છે? ત્યારે પદ્મનાભદાસ તેને એક શાહુકારની દુકાને લઈ ગયા. શાહુકારે પદ્મનાભદાસને બહુ જ આશાસત્તા કરી કહ્યું, આપણું બધાનું શા કારણ થયું છે કહો. પદ્મનાભદાસે કહ્યું કે આ વેપારીને આટલું દ્રવ્ય આપો અને તે દ્રવ્યનું ખતપત્ર તથા વ્યાજ હું તમને કહું તો એટલું લખી આપું છું. તે શાહુકારે કહ્યું, ખતપત્રનું શું કામ છે? દ્રવ્ય જોઈએ એટલું લઈ જાઓ. પદ્મનાભદાસે કહ્યું, પહેલાં તો ખતપત્ર લખો પછી દ્રવ્ય લઈશ. શાહુકારે કહ્યું, જેવી તમારી મરજી. પછી પદ્મનાભદાસે ખતપત્ર લખી આપ્યું. તેમાં પોતાનો ધર્મ મૂક્યું છે. દ્રવ્ય લઈને વેપારીને આપ્યું. વેપારી દ્રવ્ય લઈને પોતાને ઘેર ગયો. પછી પદ્મનાભદાસે કહ્યું, મહારાજ એક કામ હતું ત્યાં ગયો હતો. શ્રી મહાપ્રભુજી તો ઈશ્વર છે. તત્કાલ સઘળી વાત જાણી ગયા. તેથી પદ્મનાભદાસને કહ્યું કે અમારી રીતે વેપારીને શું સંબંધ હતો? રસ્તામાં તે પાછળ રહી ગયું. તેથી અમે શું કરીએ? દેવું કરીને પૈસા આપ્યા તે ઘણું જ ખોટું કર્યું. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ વાત તો સાચી છે, પણ એ વેપારી જો પકાર કરતો તો આપણે ભોજન કરવામાં 2 ઘડીનો વિલંબ થાત, મારો જન્મ વ્યર્થ જાત. દેવું તો કાલે પાછું આપીશ, એમાં શું મોટી વાત છે? શ્રી મહાપ્રભુજીએ તે ધોરણે શા માટે લખી આપ્યો? પદ્મનાભદાસે કહ્યું, એ પ્રમાણે સખત પ્રતિજ્ઞા લખી આપ્યા વિના તેનું દેવું પાછું આપી શકાય નહીં. પછી શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા. પદ્મનાભદાસ એક રાજાની પાસે ગયા. રાજાએ બહુ જ આદર સન્માન કર્યું. મને કૃપા કરીને કથા સંભળાવો. પદ્મનાભદાસે કહ્યું કે રાજા શ્રી ભાગવત તો નહીં સંભળાવો, કહો તો મહાભારત સંભળાવો. રાજાએ કહ્યું, ભલે મહાભારત સંભળાવો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે જ્યારે મહાભારત શરૂ કર્યું તો યુદ્ધનો પ્રસંગ આવ્યો અને કથા કહેવામાં એટલો બધો વિરસ હતો કે સઘળા શ્રોતાઓ અંદર મુક્કાઓ લાતો મારવા લાગ્યા. આ પ્રમાણે દરેક રસ કથામાં આવતો. કેટલાક દિવસ પછી મહાભારત સમાપ્ત થયું. ત્યારે રાજા બહુ દક્ષિણા આપવા લાગ્યો. અને પદ્મનાભદાસે કહ્યું કે હું દ્રવ્ય નહીં લઉં, પણ શાહુકારનું જેટલું દેવું છે તેટલું વ્યાજ સહિત આપવું. એટલું આપ પ્રભારું આપી કટ ફળાવી મંગાવી લો. તે સાંભળીને રાજા એ પ્રમાણે કર્યું. પછી જ પદ્મનાભદાસ પોતાને ઘેર ગયા. હવે એક હજુ છેલ્લો એક પ્રસંગ બાકી રહ્યો છે પદ્મનાભદાસનો. એમાં પદ્મનાભદાસ તો અત્યારે આજીવિકાનો તો એમને પ્રોબ્લેમ હતો જ અને છોલા ધરતા હતા. એ વાત હવે આવશે. એક વખત પદ્મનાભદાસ પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી શ્રી મથુરા, આમાં એકચ્યુઅલી એ ઠાકોરજી જે હતા ને એ મહાપ્રભુજીએ એમને મથુરા નજીનું સ્વરૂપ બતાવ્યું. એમાં વાત એવી આવે છે કે એક વખત મહાપ્રભુજી
ગોકુળની સામે પાર કર્ણાવલ બિરાજતા હતા, સાથે પદ્મનાભદાસ પણ હતા. અને એ વખતે યમુનાજીની એક ભેખડ તૂટી પડી અને એમાંથી મથુરાનાથજીનું એક વિશાળ સ્વરૂપ બહાર પ્રગટ થયું અને મહાપ્રભુજીની ગોદીમાં બિરાજી ગયું. એને કીધું મારો સેવા પ્રકાર પ્રકટ કરો. એટલે મહાપ્રભુજીએ કીધું કૃપાનાથ, આપ તો આટલું બધું મોટું સ્વરૂપ છે, કળિયુગમાં લોકોનું સામર્થ્ય નથી, આટલા મોટા સ્વરૂપની સેવા થઈ શકે. તરત જ એ સ્વરૂપ નાનું છોટું થઈ ગયું. પછી પદ્મનાભદાસ બિરાજતા હતા, બેઠેલા હતા, એમને સ્વરૂપની સેવા માગીને એમને પધરાઈ આપી છે. સમય જતાં એ સ્વરૂપ મહાપ્રભુજીના ઘરમાં પાછું આવે છે. હાલના તબક્કે સ્વરૂપ મથુરાનાથજીનું જે સ્વરૂપ છે એ કોટામાં બિરાજે છે અને પ્રથમેશજી મહારાજ જે થઈ ગયા, રણછોડલાલજી પ્રથમેશજી, એમના લાલજી લાલમણી બાવા એની સેવા અત્યારે કરી રહ્યા છે. તો દર્શન કરવા હોય તો કોટામાં એ આજે પણ મંદિર મથુરાનાથજીનું છે. તો પદ્મનાભદાસના આ સ્વરૂપ જે હતું મથુરાનાથજીનું, એને જ્યારે પોતાની તકલીફો થવા માંડી આર્થિક રીતે, એટલે પછી પોતે એને છોલા જ ધરતા અને છોલાની ઢગલીઓ મૂકતા. આ બુંદી છે, આ શ્રીખંડ છે, આ જલેબી છે, આ સકડી છે, આ રોટલી છે, એમ કરીને એમને પોતાનો નિર્વાહ પણ એવી રીતે કરતા અને ઢગલીઓ કરતા. એ ઢગલીઓમાં એવો સ્વાદ પણ આવતો. શ્રીખંડની ઢગલી કરી હોય ભાવ, શ્રીખંડનો જ સ્વાદ અંદર આવે કે છે. તો આવું એમનો પ્રબળ પ્રતાપ હતો કે છે. હવે એક સમાચાર, એક પ્રસંગ એવો બન્યો છે કે પદ્મનાભદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી શ્રી મથુરાનાથજી સઘળું કુટુંબ લઈને અડેલ આવીને રહ્યા. હવે દ્રવ્યનો સંકોચ બહુ હોવાથી છોલા તળીને સમર્પતા. તે છોલાને બહુ સારી રીતે વીણીને ભીંજવી નાખતા. બીજે દિવસ સારી રીતે તળીને શ્રી ઠાકોરજીને બધી સામગ્રીનું નામ લઈને એક એક મુઠ્ઠી પીરસતા જાય. મુઠ્ઠી ભરી કે આ દાળ છે, આ શાક છે, આ સંધાના હોય તેટલી મુઠ્ઠી ભરી નામ દઈ શ્રી ઠાકોરજી થોલા સમર્પતા. શ્રી ઠાકોરજી ઘણી પ્રસન્નતાથી અંગીકાર કરતા. પછી એક વૈષ્ણવે પદ્મનાભદાસ આ પ્રમાણે છોલા અંગીકાર કરાવે છે તે શ્રી મહાપ્રભુજીને કહ્યું. તેથી એક દિવસે શ્રી મહાપ્રભુજી ભોગ સમર્પવાની વખતે પદ્મનાભદાસના ઘેર પધાર્યા. શ્રી મહાપ્રભુજીને આસન પર પધરાવી પોતે નિત્ય ભોગ સમર્પતા હતા એ પ્રમાણે સમર્પ્યું. ભોગ સરાવેલો જોઈને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, આ ઢગલી શાની છે? પદ્મનાભદાસે કહ્યું કે આ તો ખીર છે, આ ભાત છે, આ દાળ છે, આ રોટી છે. એ પ્રમાણે કંઈ બધી સામગ્રીના નામ લઈ છોલાની ઢગલીઓ શ્રી મહાપ્રભુજીને બતાવી. હવે દ્રવ્યના સંકોચને લીધે આ પ્રમાણે પદ્મનાભદાસ કરે છે એમ જાણીને શ્રી મહાપ્રભુજીનું હૃદય ભરાઈ આવ્યું. પછી શ્રી મહાપ્રભુજી ઘેર ગયા. ઇલમા ગારુજીને કહ્યું, પદ્મનાભદાસને ત્યાં નિત્ય રસોઈનો સામાન આપણે ત્યાંથી મોકલજો. બીજે દિવસે શ્રી ઇલમા ગારુજીએ સીધું સામગ્રી પોતાને ત્યાંથી મોકલી. પદ્મનાભદાસને પોતાની બેટી તુલસાએ કહ્યું, આ તો આપણને અહીં બહાર લઈ જવાનો, બહાર કાઢવાનો વારો આવ્યો છે કે છે. પદ્મનાભદાસે 4 દિવસના ખર્ચની વ્યવસ્થા કરી. શ્રી ઠાકોરજીને પૂછ્યું, આપનું મન હોય તો શ્રી મહાપ્રભુજીના ઘેર પધરાવું, અનેક પ્રકારની સામગ્રી તૈયાર છે. શ્રી ઠાકોરજીએ કહ્યું કે મને તો તારું કરેલું જ ભાવે છે, તારા પર હું ઘણો પસંદ છું, માટે તું કોઈ પણ જાતનો સંકોચ કરીશ નહીં. ત્યારે પદ્મનાભદાસે એક નાવ ભાડે કરી શ્રી મથુરાનાથજીને પધરાવ્યા. પોતાના સગળા કુટુંબને નામ બેસાડી શ્રી મહાપ્રભુજી પાસે વિદાયગીરી માગવા આવ્યા. ને 4 દિવસે સામગ્રી જે મંદિરમાંથી આવી હતી તે પાછી મંદિરમાં પધરાવી. શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. કહ્યું, મહારાજ હું જાઉં છું. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, શ્રી ઠાકોરજી ક્યાં છે, બિરાજે છે? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ શ્રી ઠાકોરજીને નામમાં પધરાવી હું આપના દર્શન કરવા આવ્યો છું, વિદાય લેવા આવ્યો છું. ઘણા સંકોચથી શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસને વિદાય કર્યા. ત્યાર પછી ભંડારી આવીને કહ્યું, મહારાજ પદ્મનાભદાસને ત્યાંથી જે 4 દિવસે સામગ્રી મોકલેલી એ બધી ભંડારમાં પાછી આવી ગઈ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સીધું સામગ્રી મોકલી તેથી જ પદ્મનાભદાસ ગયા, નહીં તો જાત નહીં. એ પ્રકારે શ્રી મુક્તિ કહ્યું. શ્રી ગોકુલનાથજી મહારાજ પદ્મનાભદાસ સરખા વિરલા કરોડો વૈષ્ણવ પણ દુર્લભ છે એમ સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં જણાવે છે. હવે આ પદ્મનાભદાસ અડેલથી શ્રી મહાપ્રભુજી પાસેથી વિદાય લઈને પોતાના ગામ કરજમાં આવીને રહ્યા.
ને ત્યારે એ બંને સ્ત્રી પુરુષે તન મન ધનથી શ્રી ઠાકોરજીની સેવા કરવા મળી. એક દિવસ તેમની સ્ત્રીએ કહ્યું કે આપણે તો નિષ્કિંચન થઈ ગયા છીએ અને દેહના નિર્વાહ માટે તેમજ પ્રભુની સેવા માટે ધનાદિક તો અવશ્ય જોઈશે જ, માટે પુરોહિત વૃત્તિનો સ્વીકાર કરો તો શું વાંધો છે? પદ્મનાદાસે કહ્યું, હું ભિક્ષા વૃત્તિ તો નહીં જ કરું, કેમ કે જો ભિક્ષા કરું છું તો લોકો મને મૂર્ખ કહેશે, આ માર્ગ પર દૂષણ મૂકશે કે પદ્મનાદાસ એવા સંપ્રદાયમાં ગયા કે એમની વેસાસન મૂકી ભીખ માગવાનો વારો આવ્યો. એમ કહી એમની સ્ત્રીને 4 શ્લોક કહી સંભળાવ્યા. એ શ્લોકો મહાપ્રભુજી નિબંધમાં લખેલા હતા. 4 શ્લોક એમાં અર્થ એવો થાય છે, મહાપ્રભુજીના નિબંધના શ્લોકનો અર્થ કે આ આપણા બધા માટે એપ્લિકેબલ છે. વસ્ત્રની અને અન્યની ચિંતા છોડી દે, નિરંતર શ્રી કૃષ્ણમાં પ્રેમ કર. શ્રી કૃષ્ણમાં પ્રેમ રાખવાથી દ્રૌપદીને વસ્ત્રો પણ અખૂટ થઈ પડ્યા હતા, અન્ન પણ અખૂટ થઈ પડ્યું હતું. શું એ તારા ધ્યાનમાં નથી? વૈષ્ણવો અન્ન વસ્ત્રની ચિંતા વૃથા કરે છે, કારણ કે જે પ્રભુ વિશ્વંભર કહેવાય તે પોતાના ભક્તોની ઉપેક્ષા કેવી રીતે કરશે? માર્ગમાં ફાટેલા વસ્ત્રો શું નથી હોતા? શું પરનું પોષણ કરનારા વૃક્ષો ભિક્ષા નથી આપતા? શું નદીઓ સુકાઈ ગઈ છે? શું ગુફાઓ રોકાઈ ગઈ છે? શું પ્રભુ શરણાગતોનું રક્ષણ નથી કરતા કે જેથી વસ્ત્રની, અન્નની, જલની, ઘરની, શરીરના રક્ષણની આપણે ચિંતા કરવી પડે? અન્ન વસ્ત્રાદિક તો સહેજ મળી જશે. તે છતાં વિદ્વાન લોકો ધનના દુષ્ટ મદથી આંધળા બનેલા લોકોની ખુશામત કરે છે. શા માટે ખુશામત કરે છે? પ્રભુ સાધનોની સંપત્તિથી પસંદ થતા નથી. ભક્તોની એકમાત્ર દિનતા જ પ્રભુને પસંદ થવાના કારણરૂપ છે. માટે તું સર્વદા ચિંતાનો ત્યાગ કર. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. તે પછી ઘણા દિવસ સુધી સ્ત્રી પુરુષ બંને જણે પ્રેમપૂર્વક સેવા કરી અંતે તેઓ સુખ સંતોષથી શેરીના ધામમાં પધાર્યા. તો શ્રી ગોકુલનાથજીએ કીધું છે, નિગુદ રડ્યો અને અન્ય ભક્તિ સુખના પિતાશ્રી, એ જે સર્વોત્તમ સ્તોત્રનો જે શ્લોક છે એને આપણે સંસ્કૃત ટીકા કરતા કે જે કોટ્યેસ્વપી દુર્લભ પદ્મનાભદાસ, કરોડોમાં પણ દુર્લભ ભગવદીય થઈ ગયા. તો વૈષ્ણવો, મેં આપણે આ પદ્મનાભદાસનું ચરિત્ર શ્રવણ કરાવ્યું છે. મહાપ્રભુજી સાથેના આપણે જે પ્રસંગો જાણીતા છે એ બધા મેં લીધા છે. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીશું. એના શબ્દો છે, આજ નંદલાલ મુખચંદ નૈન નિરખ. કીર્તન કુંજમાં 79 નંબરનું આ કીર્તન છે. આજ નંદલાલ મુખ ચાંદ નૈન નિરખ, પરમ મંગલ भयो ભવન મેરે. आज नंदलाल मुख चंद नैन निरख, परम मंगल भयो भवन मेरे. कोटि कंदर्प लावण्य एकत्र करी, मारुत बही जब ने कहे रे. आज नंदलाल मुख चांद नैन निरख, परम मंगल भयो भवन मेरे. सकल सुख सदन हर शीत वदन भूपवर, प्रबल दल मदन दल संग घेरे. कहो को कैसे हूँ नहीं सुध बुध बने, गदाधर मिश्र गिरिधर नटे रे. आज नंदलाल मुख चांद नैन निरख, परम मंगल भयो भवन मेरे.
વૈષ્ણવ આ કીર્તન કટરાગમાં શ્રવણ કર્યું છે આપણે. આ કીર્તન ગદાધર મિશ્રનું બનાવેલું છે અને પુષ્ટિ માર્ગમાં આ કીર્તન પાછળનું એક કથાનક એવું છે કે ગદાધર મિશ્ર 252 ભગવદીઓમાં થઈ ગયા. એમનો એકનો પુત્ર હરિશરણ થયો. આપણે સ્વાભાવિક જાણીએ છીએ કે ઘરમાં જ્યારે આવું અવસાનના બનાવ બન્યો હોય તો ઘરનું વાતાવરણ હંમેશા શોકગ્રસ્ત થઈ જતું હોય છે. પરંતુ ભગવદીઓના ઘરમાં આવું બનતું નથી, કારણ કે ભગવદીઓ સમજે છે કે આ બધી આવન જાવનની ક્રિયા એ સંસારની ઘટમાળનો એક ભાગ છે. અમે જ્યારે પુત્રના સમાચાર, મરણના સમાચાર શ્રી ગુસાઈજી પાસે પહોંચ્યા, શ્રી ગુસાઈજીએ પોતાના ભક્તોને કીધું, ચલો આપણે ગદાધર મિશ્રના ઘરે સાંત્વના આપવા જઈએ. મહાપ્રભુજી ગુસાઈજી પધારી રહ્યા છે ગદાધર મિશ્રના ઘરે. ગદાધર મિશ્રના ઘરે ભગવદીઓ આવેલા હતા. આ પ્રસંગે, શોકગ્રસ્ત પ્રસંગે સમાચાર મળ્યા શ્રી ગુસાઈજી પધારી રહ્યા છે. એટલે બધા ભગવદીઓ સાથે ગદાધર મિશ્ર એ જે પોળમાં રહેતા હતા એ પોળના કે ગલીના નાકા પર છે શ્રી ગુસાઈજીનું સ્વાગત કરવા માટે ઊભા રહ્યા છે. અને જ્યાં શ્રી ગુસાઈજીની પધરામણી થઈ ગઈ છે તો વાજતે ગાજતે વાજિંત્રોના સૂર સાથે ગાતા ગાતા ગદાધર મિશ્ર શ્રી ગુસાઈજીને પોતાના ઘરે પધરાવી લાયા છે. અને એ વખતે આ કીર્તન ગાતા ગાતા આવે છે, કહું આજ નંદલાલ મુખચંદ્ર નૈનન રખમ પરમ મંગલ ભયો ભવન મેરે. એક બાજુ પુત્ર શોકનો પ્રસંગ બન્યો છે અને બીજી બાજુ શ્રી ગુસાઈજી પધાર્યા છે, તો પુત્ર શોક તો ભૂલી ગયો છે અને પરમ મંગલ ભયો ભવન મેરે આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. તમે આ ભગવદીઓની કઈ સ્થિતિ સમાન એ જરા વિચાર કરીએ આપણે કે પરમ મંગલ શબ્દનો પ્રયોગ કેવી રીતે નીકળી શકે છે, કેટલી ઉચ્ચ કક્ષાની એમની આધ્યાત્મિક સ્થિતિ હશે. તો એનો અર્થ હવે એવો થાય છે કીર્તનનો કે આજ નંદલાલ મુખચંદ્ર નૈનન રખમ. શ્રી ગુસાઈજી જ્યારે પધાર્યા ત્યારે એમને પુરુષોત્તમ સ્વરૂપનું દર્શન આપ્યા છે. એટલે એમને નંદલાલનું મુખ દેખાયું છે. એટલે કે છે કે આ જે નંદલાલ ગુસાઈજી પધારે મારા ઘરે, તો ગુસાઈજી કોણ છે? તો નંદલાલ પધાર્યા છે, પુરુષોત્તમ પધાર્યા છે. મુખચંદ્ર નૈનન રખ, મુખચંદ્ર એમના મુખારવિંદના દર્શન કરવાથી પરમ મંગલ ભયો ભવન મેરે, મારા આંગણામાં, મારા ઘરમાં આજે મંગલ આનંદ છવાઈ રહ્યો છે. શોક તો વાજબો નીકળી ગયો, ક્યાંય નીકળી ગયો. કોટી કંદર પર લાવણ્ય એકત્ર કરી વારું તબહી જબહી નેક હેરે. અરે કોટી કંદર્પ એટલે કરોડો કરોડો કામદેવનું સૌંદર્ય હું એકઠું કરું, કરોડો કામદેવનું સૌંદર્ય એકઠું કરું ત્યારે જે થાય એ તો કે છે આ અમારા ગુસાઈજી નંદલાલના મુખચંદ્રમાની સામે તો કંઈક થાય. કરોડો કામદેવનું સૌંદર્ય ભેગું કરીએ તો પણ અમારા મુખારવિંદ ઠાકોરજીના છે એની સામે કાંઈ નથી થતું કે છે. જબહી નેક કંઈક થાય એમ. સકલ સુખ સદન હરખિત સુંદર વદન કે છે આ અમારા ઠાકોરજીનું નંદલાલનું મુખ કેવું છે? બધા સુખોનું ઘર છે. હરખિત સુંદર વદન, એમનું વદન જે છે, વદન કમળ જે છે એ હંમેશા હરખિત રહેતું હોય છે, હર્ષિત રહેતું હોય છે કે છે. ગોપવર પ્રબલ દલ મદન સંગ ઘેરે. હવે કે છે કે અહીંયા પ્રબલ દલ એટલે મદન, મદન એટલે કામદેવ, કામદેવ એની જે સેના છે અને અમારા જે ગોપોમાં જે શ્રેષ્ઠ છે કે છે, તો એમની જે સેના છે એ એવી છે કે કહો કો કેસે નહીં શુદ્ધ બુદ્ધ બને કે છે. અરે કે છે કે એ મદન જે છે એની સેના સાથે પણ એની શુદ્ધ બુદ્ધ ખોઈ નાખે એવું તો આવું સૌંદર્ય અમારા નંદલાલનું છે કે છે. ગદાધર મિશ્ર ગિરધરણ તેરે. તો આ ગદાધર મિશ્ર ભગવદી કે છે આ ગિરધરણ ને અમે તેરે એટલે બોલીએ છીએ કે છે. આ ગિરધરણ મિશ્ર અમે આવું કહીએ છીએ કે કહો કો કેસે નહીં શુદ્ધ બુદ્ધ બને. કેવી રીતે શુદ્ધ બુદ્ધ બને કે જે આ મદન દલ એટલે કે
કામદેવની સેનાને પણ ઝાંકી નાખે છે, એવું અમારું સૌંદર્ય અમારા નંદલાલનું છે કે છે. તો મુખ્ય વાત એ છે કે પુત્ર શોકની વાત બાજુ પર રહી ગઈ અને એમને પરમ મંગલ ભયો ભવન મેરે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. હવે વૈષ્ણવો, મહાપ્રભુજી કનોજથી યાત્રામાં આગળ પધારી રહ્યા છે. આપણે જોઈએ છીએ અમે તો મહાપ્રભુજી ત્યાંથી બ્રહ્માવર્તમાં થઈ નૈમિષારણ્યમાં પધાર્યા. ત્યાં જે ઋષિઓ હતા તેમને નૈષ્કર્મ્યમપી અચ્યુત ભાવ વર્જિતમ એ ભાગવતના પ્રથમ સ્કંદના 5મા અધ્યાયનો જે શ્લોક છે એ આચાર્યશ્રીએ 3 પ્રહર સુધી એના પર વ્યાખ્યાન કર્યું નૈમિષારણ્યમાં અને કહ્યું કે ભક્તિ સહિત જ્ઞાનાદિકને વિશે ફળની સિદ્ધિ થવાથી સંદેહ થાય છે કે તે ફળ જ્ઞાનનું થયું કે ભક્તિનું થયું. તેને માટે કેવળ જ્ઞાનનો નિર્ણય કરવામાં આવે છે. સાંખ્ય અથવા વૈદિક જ્ઞાન ભગવત ભક્તિ રહિત છૂપતું. જો કોઈ પણ જ્ઞાન હોય એ ભગવત ભક્તિથી રહિત હોય તો છૂપતું નથી. જેમ દીપના પ્રકાશથી દીપયુક્ત ઘરની શોભા અને અંધકારની નિવૃત્તિ છે, તેમ જ્ઞાનથી જ્ઞાનવાનની શોભા છે અને અજ્ઞાનની નિવૃત્તિ છે. પરંતુ સૌંદર્યવર્તી સ્ત્રી જો પ્રેમ રહિત હોય તો ઈચ્છિત ફળ આપતી નથી. તેમ ભક્તિ રહિત જ્ઞાન પણ ઈચ્છિત ફળ આપતું નથી. નિરીશ્વર સાંખ્ય મતમાં ઈશ્વરના અભાવને લીધે ભક્તિ નથી, તેથી તેમાં નિરૂપણ કરવા યોગ્ય અર્થમાં શ્રદ્ધા માત્ર છે. શેશ્વર સાંખ્યમાં પણ સગુણ ઈશ્વર જ છે. વૈદિક જ્ઞાનમાં પણ યજમાન આદિકને દેવતાના આવેશને અભાવે તે જ્ઞાનનું લૌકિકત્વ હોવાથી જ્ઞાન થવામાં સર્વસાધનની અપેક્ષા કરે છે. આ બધું મહાપ્રભુજી તો નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓને સમજાવી રહી છે. તે અંતઃકરણની શુદ્ધિને માટે ભક્તિની અપેક્ષા છે. એટલે એમ કહેવા માંગે છે કે કોઈ ગમે તેટલો જ્ઞાની હોય કે કર્મમાર્ગી હોય, ભક્તિ માર્ગ નહીં અપનાવે તો અંતઃકરણ શુદ્ધ થતું નથી. અંતઃકરણ શુદ્ધ થતું નથી ત્યાં સુધી પ્રભુ એના હૃદયમાં બિરાજતા નથી. માટે અવિદ્યા નિર્વર્તક જ્ઞાન સર્વશાસ્ત્રોમાં કહેલું છે તેના સ્વરૂપમાં અથવા ફળમાં ઉપકારની ભક્તિ જ છે. ભક્તિ વગર જ્ઞાનનું સ્વરૂપ અથવા ફળ સિદ્ધ થતું નથી. હવે આગળ કહે છે નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓ સમક્ષ મહાપ્રભુજી કર્મ પણ ભક્તિની અપેક્ષા રાખનારું છે. કર્મ 3 પ્રકારનું છે. એક તો કામનાથી કરેલું કર્મ, બીજું જ્ઞાનપૂર્વક કરેલું કર્મ અને ત્રીજું ઈશ્વરાધન કર્મ. તેમાં કામનાથી કરેલું કર્મ સાધન તથા ફળ કાળમાં ક્લેશરૂપ હોવાથી ભક્તિ વિના પુરુષાર્થ રૂપ થતું નથી. પછી જ્ઞાનથી કરેલું કર્મ ભગવાનને અર્પણ કર્યા સિવાય જ્ઞાનાંગન થઈ શકતી નથી. અને ઈશ્વરની વિશે અર્પણ કરેલું કર્મ લૌકિક કર્મની પેટે સંસાર ઉત્પન્ન કરતો નથી, તો પણ તે ભક્તિ વગર છૂટતું નથી. એટલે કોઈ પણ કર્મ કરો એ ભક્તિ કરશો તો જ એ સર્વ કર્મને ભક્તિની જરૂર છે, તો જ એ ડીપી ઉઠશે એમ કહે છે. મહાપ્રભુજી નૈમિષારણ્ય થઈ આપણે નૈમિષારણ્યનું ચરિત્ર વાંચીશું, ભટ્ટ ચરિત્ર કાલે જ. આજે આપણે આગળ યાત્રા મહાપ્રભુજી સાથે કરીએ છીએ. મહાપ્રભુજી નૈમિષારણ્યથી આગળ અયોધ્યા. આજે તારીખમાં પણ તમે નૈમિષારણ્ય જે લોકો ગયા હશે એને ખબર છે કે નૈમિષારણ્ય અને લખનઉ વચ્ચે લગભગ 90 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને લખનઉ અને અયોધ્યા વચ્ચે લગભગ 140 કિલોમીટર થાય છે. એટલે ટોટલી બધું થઈને નૈમિષારણ્ય જે લોકો યાત્રા કરવા ગયા હોય બેઠકો એ બાજુ કરવા માટે, તો નૈમિષારણ્યથી અયોધ્યા લગભગ 230 કિલોમીટર થાય. વચ્ચે સીતાપુર કરીને એક મોટી જગ્યા પણ આવે છે. એ નૈમિષારણ્યની બહાર નીકળીએ તો 15-20 કિલોમીટર પર સીતાપુર કરીને એનું મોટું એક સ્ટેશન આવે છે. તો મહાપ્રભુજી આ અયોધ્યા પધારે છે તો રામાયણ સપ્તાહ કરી હનુમાનજીને વિસ્મય પ્રમાણે આગળ ચાલે. હવે અયોધ્યાનું ચરિત્ર પણ આપણે આવતીકાલે લઈશું. તે વખતે હનુમાનજી સાથે શું પ્રસંગ બન્યો છે એ તમને કાલે શ્રવણ કરાવીશું. પછી ત્યાંથી આચાર્યશ્રી પ્રયાગ પધાર્યા તો વેદનું પારાયણ કર્યું. આ સ્થાનમાં આચાર્યશ્રીના કાકાના પ્રતિપક્ષીઓ વિવાદ કરવા આવ્યા. તેમને આચાર્યશ્રી વિવાદમાં હરાવ્યા. પછી આચાર્યશ્રી તેમને ધર્મોપદેશ કર્યો. તેમાંથી ગદ નામનો જે માણસ હતો એ આચાર્યશ્રીનો શિષ્ય બની ગયો. પછી આચાર્યશ્રી ત્યાંથી આગળ ચાલ્યા અને વિદ્યાન્દ્રી આવ્યા છે.
આ સ્થળમાં ઉત્તર યાત્રા પૂરી થઈ. યા મહાપ્રભુજીની ઉત્તર ભારતની યાત્રા પૂરી થઈ. એ પછી આચાર્ય ત્યાંથી કાશી પધાર્યા. તો 4 દિવસ રહી કથા કરી અને ત્યાંથી શિવ ગયા પધાર્યા. શિવ ગયામાં એક બનાવ બન્યો, એ હું તમને કહું છું, સાંભળો. શિવ ગયામાં રાત્રિએ કથા પૂરી થયા પછી એક રાજાએ આચાર્યશ્રીની પાસે આવીને કહ્યું કે મારો ભાઈ પ્રેત થયો છે અને મારી રાણીને વળગ્યો છે. તેને પ્રેત યોનિમાંથી છોડાવવા મેં 8 વાર શિવ ગયાની યાત્રા કરી, પણ તે પ્રેત મારી સ્ત્રીને છોડતો નથી. ત્યારે કૃષ્ણાસે કહ્યું કે પ્રેત ક્યારે આવે છે? રાજાએ ઉત્તર આપ્યો કે 1 પહોર પછી આવશે. કૃષ્ણાસે કહ્યું કે જે સ્ત્રીને પ્રેત આવતો હોય તેને અહીં લઈને આવો. ત્યારે રાજા પોતાની સ્ત્રીને લઈને ત્યાં જાય છે. થોડી વારે તે સ્ત્રીને પ્રેતનો આવેશ આવ્યો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. ત્યારે કૃષ્ણાસે તે પ્રેતને કહ્યું કે ભાઈ તું શેની ઈચ્છા કરે છે? ત્યારે તે પ્રેતે ઉત્તર આપ્યો કે હું આ રાજાનો મોટો ભાઈ છું. મેં પહેલાં એક વેશ્યા રાખી હતી અને એ વેશ્યાથી એક પુત્ર ઉત્પન્ન થયેલો. મેં તેને મારું રાજ પણ આપ્યું હતું કે છે, પણ આ મારા ભાઈએ બળથી મારા પુત્ર પાસેથી રાજ છીનવી લીધું છે. તેથી મરણ પામ્યા પછી હું પ્રેત યોનિને પામ્યો છું. મેં દ્રોહને લીધે આ રાજાના 7 પુત્રોને મારી નાખ્યા છે. હવે હું તેની સ્ત્રીનો પણ નાશ કરવા માગું છું. મારા પુત્રને રાજ્ય તો શું, કોઈ ગુજરાનનું સાધન પણ એને કરી આપ્યું નથી. જો તે મારા પુત્રને ગુજરાનનો યોગ્ય બંદોબસ્ત કરી આપે તો હું ચોક્કસ આમાંથી નીકળી જાઉં. ત્યારે રાજાએ તે છોકરાના ગુજરાનનો યોગ્ય પ્રબંધ કરી આપવાનું વચન આપ્યું. પછી તે પ્રેતદેહ છોડી દીધો અને તે દિવ્ય રૂપ ધારણ કરી પોતાના ભાઈને અભય વચન આપી આચાર્યશ્રીને નમસ્કાર કરી ઉર્ધ્વગતિમાં. આચાર્યશ્રીની કૃપા દૃષ્ટિથી એ પ્રેત યોનિમાંથી મુક્તિ થઈ ગઈને ઉર્ધ્વગતિને પામ્યું. પછી રાજા રાણી આચાર્યશ્રીને શરણે આવ્યા. આચાર્યશ્રીએ તેમને કહ્યું કે જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય તો ભૂત પ્રેતનો પ્રવેશ થઈ શકતો જ નથી. તમે 8 વાર શિવ ગયાની યાત્રા ભલે કરી, તેને બદલે તમે ઘેર બેઠા ભગવાનનું નામ લીધું હોત તો પ્રેતનો સ્પર્શ માત્ર પણ થાક નહીં કરે. જે ભગવાનનું નામ લેતો નથી તેનો દેહ પ્રેતના સરખો છે અને તે કારણથી તે એવા મલિન દેહમાં પ્રેત પ્રવેશ કરી શકે છે. હંમેશા ભગવાનનું નામ દેહમાં રહેલી મલિનતા કાઢી નાખવામાં આવે તો કદી પ્રેતનો આવેશ થઈ શકે જ નહીં. તમે તમારા ભાઈના છોકરા પાસેથી રાજ્ય છીનવી લીધું તો ભલે, પણ હવે તે છોકરાના ગુજરાનનું તમે વચન આપ્યું છે તે પ્રમાણે બંદોબસ્ત કરજો. આ પ્રમાણે બોધ આપી બીજે દિવસે આચાર્યશ્રી મણિકર્ણિકા પધાર્યા અને ત્યાં 1 દિવસ રહ્યા. આ સ્થળમાં કૃષ્ણ સૃષ્ટિનો પુત્ર પુરુષોત્તમ દાસ ત્યાં આવે છે. તેને આચાર્યશ્રીને પ્રણામ કરીને કહ્યું, ઘણા દિવસ થયા, હું આપણા દર્શનની રાહ જોઉં છું. આ વખતે મારે પર કૃપા કરો અને મને શરણે લો. તે ઉપરથી આચાર્યશ્રી તેને સ્નાન કરાવી મંત્ર અને માલા આપ્યા અને એને માર્ગની રીત શીખવાડી. ઘેર જઈ સેવા કરવાને માટે શ્રી મદન મોહનજીની સેવા પધરાવી અને એની સ્ત્રી, નોકર, સગડા સંબંધીઓ વગેરેને શ્રી આચાર્યશ્રીએ ભક્તિ વિશે ઉપદેશ આપ્યો. પછી આચાર્યશ્રી ત્યાંથી ગોમતી સંગમ પર આવ્યા છે. ત્યાં કામ કર્યો. પછી પ્રીતિ વડે બંધાયેલા અને નૃત્ય ગાનમાં તત્પર એવા કોઈ સ્ત્રી પુરુષ આચાર્યશ્રીની પાસે આવ્યા. તેમાં પુરુષ એ શુક્લ વર્ણનો હતો અને સ્ત્રી શ્યામ વર્ણ હતી. તેઓએ આચાર્યશ્રીને કહ્યું, અમો નિરપરાધી છતાં રાજાના સેવકો અમારી કેડે પડ્યા છે અને અમને પકડવા માગે છે. અમો શરણાર્થી છીએ, તેથી આપ અમારું રક્ષણ કરો. ત્યારે આચાર્યશ્રીની કૃપાથી તે બંનેનો વર્ણ બદલાઈ ગયો. સ્ત્રી હતી એ શુક્લ વર્ણની થઈ અને પુરુષ હતો તે શ્યામ વર્ણનો દેખાવા લાગ્યો. એટલામાં તેમને પકડવા આવનાર રાજાના માણસો આવ્યા. તેઓ આ સ્ત્રી પુરુષના રૂપનું અવળાપણું જોઈ તેમને પકડ્યા સિવાય ત્યાંથી ચાલ્યા ગયા. પછી બંને ધણી ધણિયાણી આચાર્યશ્રીને શરણે આવ્યા. આચાર્યશ્રીએ તેમને શ્રી કૃષ્ણનો જ આશ્રય લેવાનો બોધ આપ્યો અને કહ્યું, તેમના કરતાં લૌકિક રાજાઓ વધારે બળવાન નથી, માટે તમારે કોઈ પ્રેતનો ભય રાખ્યા વગર ભક્તિ જ કરવી. તમારા દેશનો રાજા
તમારા પર બુરી નજરથી જોતો હોય તો બહેતર છે કે તમારે તે દેશ છોડી કોઈ નિર્ભય સ્થાનમાં જતા રહેવું. આ ઉપદેશ સાંભળી તેઓએ વૃંદાવન જઈ શ્રીહરિની ભક્તિ કરવાનો ઠરાવ નિશ્ચય કર્યો. આચાર્યશ્રીની પાસે આવેલા કેટલાક વૈષ્ણવો વૃંદાવન જવાના હતા. તેમની સાથે તે સ્ત્રી પુરુષ આચાર્યશ્રીની આજ્ઞા લઈ વૃંદાવન ગયા. પછી આચાર્યશ્રી ત્યાંથી સોન નદીને કિનારે આવ્યા. ત્યાં હરિહર ક્ષેત્ર એટલે કે હાજીપુર એના વિશે શાશ્વત બ્રાહ્મણ ભગવાન દાસ પર અનુગ્રહ કર્યો છે. ભગવાન દાસે આચાર્યશ્રીની પાદુકા માગવાથી આચાર્યશ્રીએ તેની પાદુકા આપી છે. પછી આચાર્યશ્રી ત્યાંથી ગંગાજી ગયા. તો વિષ્ણુપાદનું પૂજન કરી એક પ્રેતનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી વૈદ્યનાથ મહાદેવને નમસ્કાર કરી ત્યાંથી આચાર્યશ્રી ગંગાસાગર પધાર્યા. ગંગાસાગરમાં આચાર્યશ્રીએ ભાગવતનું પારાયણ કર્યું અને કપિલના દર્શન અને સ્તુતિ કર્યા. તો વૈષ્ણવો, અહીંયા આપણે મહાપ્રભુજીની જે બેઠકોની વાતો કરી, નૈમિષારણ્ય, અયોધ્યા, પછી કાશી અને આ હાજીપુર, આ 4 બેઠકોના ચરિત્રો કાલે જોઈશું. અને શેઠ પુરુષોત્તમ દાસ અને ભગવાન દાસ એ મહાપ્રભુજીના શરણે આવે છે. એ બધી વાતો પણ આપણે કાલના સત્સંગ મળીશું. ત્યાં સુધી કાલ રાત્રે 8 વાગે મળીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. 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 પ્રીતિબેન જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકુલેશ.